મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચર્ચા પણ યથાવત રાખીશું. ગુજરાત એટીએસ ખાતે મૌલાનાની સઘન પૂછપરછનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. જૂનાગઢ ખાતે સભાને સંબોધવા કોણા દ્વારા મૌલાનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે સખત સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન કેટલા ભાષણ તેઓના દ્વારા કરવામાં આવ્યા હતા. પ્રદીપ કચ્છી આપણી સાથે જોડાયેલા છે. પ્રદીપ, હવે એટીએસ દ્વારા સઘન પૂછપરછ અને કડક સવાલનો ઘેરો હવે એ મૌલાનાની આસપાસ ઘેરાઈ રહ્યો છે. કયા કયા સવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મૌલાનાની શું એ જ પ્રકારની આડોડાઈ છે, અક્કડ જોવા મળી રહી છે કે પછી થોડુંક ઢીલું નરમ વલણ? બિલકુલ જાગૃતિ વાત કરવામાં આવે તો ગઈકાલથી જ્યારથી તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેના સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો હતો કે મારી ધરપકડ ગુજરાત એટીએસે કરી છે, ત્યારે મોડી સાંજે ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર જે પબ્લિક, જે લોકો જ્યાં તેના સમર્થનમાં ભેગા થયા હતા તે દરમિયાન ત્યાં પોલીસ દ્વારા પણ ત્યાં લોકોને મેસેજ આપવામાં આવ્યો હતો કે તમે અહીંથી દૂર રહો. તેની ધરપકડ જે છે તે ગુજરાત એટીએસે કરી છે અને કયા કારણોસર ધરપકડ કરી છે તે પણ તેના સમર્થકોને જણાવ્યું હતું. ત્યારબાદ મૌલાનાએ ખુદ કહ્યું હતું કે મારો કોઈ પણ પ્રકારનો ગુનો નથી, પરંતુ જો આ લોકો ગુનો સાબિત કરી બતાવે તો મારી ધરપકડ જે કરી છે તે યોગ્ય છે. આવું તે ખુદ પોતે માઇકમાં બોલ્યા હતા. પરંતુ જ્યારથી તેને એટીએસ ખાતે લાવ્યો છે, એટલે કે અડધી કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે ગુજરાત એટીએસ ખાતે તેને લાવ્યા છે. એટીએસ ખાતે તેની સઘન પૂછપરછ જે તે કરવામાં આવી રહી છે. કોના દ્વારા તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું, કેમ કે આ મૌલાના જે છે તે મૂળ મુંબઈના ઘાટકોપરનો રહેવાસી છે અને ત્યાંથી તેને અહીંયા જૂનાગઢની આ નરસિંહ સ્કૂલની અંદર કોને આમંત્રણ આપ્યું હતું કે તમે આ વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર તમારે ભાષણ આપવાનું છે. અને આ વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર જ્યાં કેટલાક અંશો જે ભડકાઉ ભાષણના વાયરલ થઈ રહ્યા છે તે અંશો સિવાય અન્ય કેટલીક વખત તેને તે ભાષણ આપ્યું છે તેને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. અડધી કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. ગુજરાત એટીએસની ટીમ અને જૂનાગઢ બી ડિવિઝનની ટીમ જે છે તે એક સાથે રહીને તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે જૂનાગઢ પોલીસને જે છે તે સુપરત કરવામાં આવશે, કેમ કે જૂનાગઢ પોલીસ જે છે તેનો કબજો મેળવીને આજે મોડી સાંજે, એટલે કે લગભગ 7 કલાકનો રન છે જાગૃતિ, કે અમદાવાદની એટીએસની ટીમથી જૂનાગઢ બી ડિવિઝન પહોંચતા સુધીનો જે સમયગાળો જે છે તે 7 કલાકનો સમયગાળો છે. આ 7 કલાક દરમિયાન ત્યાં જૂનાગઢ જ્યારે પહોંચશે ત્યારે બી ડિવિઝન પોલીસની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે જોવા મળશે. કેમ કે જ્યારે આ ભડકાઉ ભાષણ તેને કર્યું હતું જૂનાગઢની આ સ્કૂલની અંદર કે શાળાના કમ્પાઉન્ડમાં, જ્યારે તેને ભડકાઉ ભાષણ કર્યું હતું તે દરમિયાન પણ મોટી સંખ્યામાં તેના સમર્થકો હતા કે જેના એ ભડકાઉ ભાષણને લઈને તેની સાથે નારેબાજી જે છે તે લગાવી રહ્યા હતા. હવે જૂનાગઢ પોલીસની બી ડિવિઝનની ટીમ પણ એ પુરાવા એકત્રિત કરવા લાગી છે કે આ સિવાય અન્ય કેટલા વિડીયો છે કે જેની અંદર તેને ભડકાઉ ભાષણ કર્યું છે, કે તેને લઈને પણ પુરાવા એકત્રિત કરવાની કામગીરી જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. એટલે કે હવે ગણતરીના કલાકોની અંદર જ આ તમામ પુરાવા જે છે તે એકત્રિત કરવા પડશે, કેમ કે આવતીકાલે સવારમાં 11 વાગ્યાની આસપાસનો સમયગાળો છે કે જ્યાં જૂનાગઢ પોલીસને તેને કોર્ટની અંદર હાજર કરવાનો રહેશે. જી પ્રદીપ, આપ જોડાયેલા રહેશો.